36મો અડધી રાત થઈ ત્યાં સુધી શ્રીહરિએ સંતો પાસે કીર્તન ગાન કરાવ્યું. કથા વાર્તા ને કીર્તન ને ધૂન ને થાકતા જ નહીં મહારાજ. આમે સંતો હરિભક્તો એવા હતા કે એ પણ થાકતા નહીં. બોલો, કદાચ આખી રાત મને જો ધૂન કીર્તન હાલે ને તો આખી રાત ઝોલું આવે નહીં કોઈને. બોલો, એમાં કંટાળો ના આવે. બોલો, અડધી રાત થઈને ત્યાં સુધી કીર્તન ગાન કરાવ્યું. પછી ગામના હરિભક્તોને સૌને ઘેર જવાને માટે રજા આપી અડધી રાતે. હવે તમે છૂટા, હવે જાઓ બધાય સંઘ. આપણે આવી રીતે કઈ ઉસો વાયદરી હોય ને રાતના 12 વાગ્યા સુધીનો ઉસો હોય ને પછી રાતે 12 વાગે કીધું હવે છૂટા હો ને ઘરે. એટલે ગામના હોય તો વયા જાય, બહાર ગામ વાળાને કીધું હોય તો. શ્રીહરિ બીજે દિવસ ચાલવા માટે તૈયાર થયા ત્યારે ગંગારામ મલ આવ્યા અને તેણે શ્રીહરિને અપાર પ્રાર્થના કરી. મહારાજ, એ હુતાશની નજીક આવી રહી છે. બધા હરિભક્તોને ઘણો જ ભાવ છે. હવે 1.5 માસ જ બાકી છે. લે, બસ 1.5 માસ બાકી છે. હા, હાવ નજીક દેખાય છે ને. આપણને 1.5 દી હોય તો આઘું દેખાય કે હજી પણ 1.5 દી બાકી છે કે. બોલો, હવે 1.5 માસ જ બાકી છે. અને એમાંય 5 દિવસ તો જતા રહ્યા વસંત પંચમી ઉજવીને, અને 5 દી વહી ગયા. તેટલી વારમાં સુંદરજીભાઈના મોટા ભાઈ સુતાર હીરજીભાઈ આવ્યા. તેણે માથેથી પાઘડી ઉતારી અને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ કહ્યું, અમારે 10 દિવસ માનકુવા ગામમાં રહેવું છે. હાલો, કચ્છની બહાર નહીં જાય પણ ભુજ બહાર તો જાય. આ 1.5 મહિનો બાકી છે ત્યાં સુધી કંઈક ગામડામાં તો જાય. મહારાજ કે અમારે 10 દિવસ માનકુવા જવું છે, ત્યાં જઈને રહેવું છે. ત્યારે માનકુવાના જેટલા હરિભક્તો હતા તે બધા ઘણા રાજી થયા. શ્રીહરિ કહે, પછી 10 દિવસ તેરા ગામમાં રહેવું છે. 10 દિવસ માનકુવા, ત્યાંથી 10 દિવસ તેરા. ત્યાંના હરિભક્તો બહુ અમને ચાહે છે અને તે પછી એ કાળા તળાવ ગામ જઈને રહેવું છે. તે પછી હુતાશની અને ફૂલદોળનો ઉત્સવ અહીંયા આવીને કરશું. દોઢ મહિનો બાકી છે, 5 દીમાં વૈયા ગયા છે. કયો એમાં 1 મહિનાનું મહારાજે 3 ગામમાં નક્કી કરી દીધું, 10-10 દિવસ. પછી અહીં આવીને 10 દી અગાઉ આવશે. ત્યારે બધા હરિભક્તો ઘણા ખુશી થયા અને સૌએ રાજી થઈ અને શ્રીહરિને વિદાય આપી. તે પછી શ્રીહરિ માનકુવા આવ્યા. તેરા અને કાળા તળાવ ત્યાં હવે અત્યારે સત્સંગ બહુ રહ્યો નથી. બે ગામ તેરામાં એમ છે. નહીં, એ કાળા તળાવ, એ કાળા તળાવ એના ઉપરથી જ નામ છે કાળા તળાવ. એ તળાવ વાળું કાળા તળાવ. હા, બસ એ કાળા તળાવમાં તો મંદિર જેવું કઈ નથી. તળાવને કાંઠે
તેરામાં તો એક નાનું એવું છાપરું મંદિર કર્યું છે, પણ ત્યાં કોઈ રહેતું નથી, જતું નથી. સ્થળાંતર થઈ ગયું ને, વસ્તી. કેમ કે એ વખતે હું હતું, કાળા તળાવમાં વધારે પડતો સુથારોનો સત્સંગ હતો, ભીમજી સુથાર ને બધા. અને એ બે ગામમાં એવું લાગ્યું કે તેરામાં છે, કાળા તળાવમાં તો હજી કંઈ આમ ઊંચી વસ્તી હોય એવું કંઈ ન લાગ્યું, ઊંચું વરણ હોય ને એવું બહુ લાગ્યું નહીં. મહારાજ માનકુવા આવ્યા. એ ત્યાંના હરિભક્તો સાથે હતા. ગામધણી દરબાર અદાભાઈ પરમ એકાંતિક હરિભક્ત હતા. શ્રી હરિને એ ગમે તેવા ભવન, શ્રી હરિને ગમે તેવા ભવનમાં ઉતારો કરાવ્યો. અદાભાઈનો દરબારગઢ મેં દર્શન કરેલા પહેલા. સાદું મકાન હતું, બહુ એવું નહોતું. પણ પછી ભૂકંપ વખતે પડ્યું હોય છે, પછી ભાઈઓ ભાગ્યા હોય ને, આપણે દર્શન કરવા ગયા ત્યારે કાંઈ હતું નહીં. એ હવહુની રીતે થોડું ઈટું ગોઠવીને રહેવાનું કર્યું હતું, ચણતરી નહોતા કર્યા. એની પરંપરાવાળા વંશજો રહેતા હોય ને, પણ હવે ગરીબાઈ આવી ગઈ પાછલે દાડે, સત્સંગ રહ્યો નહીં. બસ એ ચરણાવીને દર્શન કર્યા. અને ત્યાં આગળના ભાગમાં ઓલો ખીજડો હતો, એ પ્રસાદીનો જ, એ બાર સાઈડ ચોકમાં એ લીમડો, બહુ જાડો લીમડો, 2 જણાએ બાથમાં લીધો હતો. અદાભાઈના દરબારની સામે ખીજડો હતો એક, ને મહારાજ માણકી ઘોડી બાંધતા. અને એના ઘરથી બહાર નીકળીને તે ચોક પડે મોટો, એ ચોકમાં લીમડો છે. લીમડો પ્રસાદીનો છે. મારે ત્યાં ઘણી વખત સભાઓ કરી છે. તે ઉતારાનું ભવન જોઈને શ્રીહરિ રાજી થયા. ત્યાં 10 દિવસ રહ્યા. ભુજનગરથી જે સંતો સાથે હતા તે સૌને પણ શ્રીહરિએ વિદાય આપી. પછી કહ્યું કે જે 3 ગામ અમે જવાના છીએ તે સિવાયના ગામોમાં જઈને તમે સૌ ફરો, સત્સંગ કરાવો. માનકુવા, તેરા અને કાળા તળાવ. મારે કહે તો અમે જવાના છીએ. સંતોને કે તમારી ગામમાં નહીં, ત્યાં તો અમે જઈશું. એ સિવાયના બીજા ગામોમાં ફરો, સત્સંગ કરાવો. અને રામદાસજી સ્વામી ભુજમાં રહે, સૌ હરિભક્તોને દર્શન આપે, એવી એ આપણા સત્સંગની પ્રથા છે. રામદાસજી સ્વામી મોટેરા છે, એટલે એ અહીંયા ભુજમાં જ રહે. હરિભક્તોને દર્શનનું સુખ આવે, મોટા સાધુ હોય તો. એમ જેવી આપણા એ બધી આપણા સત્સંગની પ્રથા છે. તે પ્રમાણે સૌ સંત હરિભક્તો એ રહેવું. હા, જેવી આપણા સત્સંગની પ્રથા છે એ પ્રમાણે હવે રહેવું. સત્સંગની જે પ્રથા, જે નિયમ વર્તમાન.
સંતોએ નિત્ય વાત પણ તેવી સત્સંગની પ્રથા પ્રમાણે વર્તવાની જ કરવી. હા, સંતોએ રોજે આ વાતો કરવી. સત્સંગની પ્રથાની, નિત્ય નિયમની, વર્તમાનની, જે કંઈ વર્ણાશ્રમની મર્યાદાઓ છે એ પ્રમાણે વાતો કરવી. વાતો કર્યા વિના સત્સંગ લગારે રે નહીં. એ હરિભક્ત થયા હોવા છતાં જીવની સાથે શરીરમાં અને અંતઃકરણમાં કુસંગ અખંડ રહ્યો છે. હરિભગત તો થઈ જાય, પણ કુસંગ થોડો છૂટી જાય છે. એ તો ભેગો જ આવે પૂર્વનો. આ જીવની સાથે બોલો પૂર્વજન્મની વાસનાઓ તે દેહ ધરેલે આ દેહમાં ને અંતઃકરણમાં કુસંગ અખંડ રહ્યો છે. એટલે તો આ દેહ ધીરો કાંઈક હતું. એટલે બહારનો અને અંદરનો જે કુસંગ રહ્યો છે તેને સારી રીતે સૌ ઓળખે એવી વાતો સંતોએ ઘણા જ હેતથી નિત્ય કરવી. આમ છે. હવે આવી વાતો કરી બહુ ગમતી નથી. હજી તો કદાચ બહારના કુસંગની થોડી ઘણી કરીએ તો ઠીક છે. અંતરના કુસંગની તો કરીએ તો એમ કે આ પણ શું લઈને બેઠા છે, બીજી વાત જ નહીં આવડતી હોય હારી. અત્યારે હસાવીને ઓઠાન કોઠાન દઈએ તો તમને ગમે. મહારાજનો જો હેતુ શું? મહારાજ કે બહારનો જે કુસંગ છે અને અંતરનો જે કુસંગ છે એ બે ઓળખાવો. બહારનો કુસંગ દેહનો છે, ઇન્દ્રિયોનો કુસંગ છે, અને અંતરમાં કુસંગ છે ને એ અંતઃકરણનો છે. અંતઃકરણનો કજિયો મટે ને તો બહારનો મટે. અથવા બહાર દેહ કરીને જો કુસંગ રહે ને તો એ અંતરમાં ભરાય. એમ છે. કેમ કે અંતરમાં એ બહારથી જ આવે છે, બાકી અંદરથી કંઈ ઉત્પન્ન નથી થતું. અને અત્યારે જે કંઈ અંદર છે એ પહેલાં ભરેલું છે પૂર્વજન્મમાં. એટલે બહારનો જે કુસંગ દારૂ, માટી, ચોરી, અવેરી, વટલુની વટલવા વર્તમાન મારે બાંધાય બસ એ બહારના કુસંગને રોકવા માટે. પછી અંતઃકરણનો કજિયો એને માટે વર્તમાન બાંધી દીધા. નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્મન, ત્યારે એ મટે. પણ તમે નક્કી કરી લીધું સાધુના વર્તમાન છે તો તમને બધી છૂટ છે. તમારે નિષ્કામી નહીં થવું પડે, નિર્લોભી નહીં થવું પડે, નિર્માની નહીં થવું પડે, નિસ્વાદી નહીં થવું પડે. તો બધાની ભેગા રહ્યા સુધી એમાંથી નિસ્પૃહી નહીં થવું પડે. છોકરાઓને રમાડતા રમાડતા એમાં હેત થઈ ગયું પાછું ન આવવું પડે. એ હરિભગત હતા સમજ્યા ડોહા ને એને 5-7 છોકરાઓ. હાય મોટું ફળિયું ને વચ્ચે મોટું ઝાડવું ને ઓટો ને તે છોકરાનું હોવું ને સવારમાં વહી જાય કામે ખેડૂ વરણ.
એ ભાભા ત્યાં બેઠા હોય ઓટે ને બધી બધી વહુ છોકરા મૂકી જાય ત્યાં ને ભાભા રમાડા કરે હવે છોકરાઓને. મારી ભગત ભાભા પૂજા પાઠ કરે આ તે દેવ દર્શન, પણ રોજ છોકરાઓને રમાડે, રોજ છોકરાઓને રમાડે છે જે એમાં હેત બંધાઈ ગયું. આમ કરતા કરતા ડોહાનો અંતકાળ આવ્યો. મહારાજને તો શું છે, વચન છે એટલે તેડવા તો આવે. મારે તેડવા આવ્યા તો ભાભો તો વિમાનમાં બેહી નીકળો ને તાળું ઓલા ઓટે છોકરા દેખાણા અને ભાભાના મનમાં સંકલ્પ થયો, અરે રે હવે આ બિચારાને કોણ રમાડશે. તે નીકળી ગયો હતો. ત્યાં નનામી બાંધતા હતા ને હવળો ભાભો હતો. પછી ઓલા ખોલ્યું એ કે ભાઈ આ તો જીવ છે, આમાં બંધ છૂટ્યા ને તો ભાભો હડપ થઈને બેઠો થઈ ગયો. બેઠો થઈને સીધો એ તો ઊભો થઈને હોંસરીએ ઢોલીએ બેસી ગયો. ઓલા ચોલાને કે હકેલી જવા દો, બધું લઈ લો. પછી બાબાને એમ થયું ભારે કરી કે ભગવાન તેડવા આવ્યા હતા અને આ હવે હું કરું. પછી તો નક્કી કર્યું કે હવે આમાંથી હેત તોડું તો જ કામ થાય. જ્યાં સુધી હેત રહેશે ને ત્યાં બધા કામ નહીં થાય. પણ ઓલું પેલા હું તે રિવાજ હતું ને, ડોહો જમવા બેન તો છોકરાઓ હારે બે, ઓલાને કોળીઓ દે ને આને મોઢામાં દે ને ફલાણું દે ને, સમજે, ખાવા શીખવા દો, હજી તમે હોતી કોળિયા દેશો. સમજ્યા? ભાભાઈ એ તોડવું હતું. હવે ના તો પડાય નહીં તો વહુ ને ખોટું લાગે. હવે હું નહીં રમાડું એમ કહો તો ઉપાધિ વળ કેજો લ્યો. તો પછી તે ભાભા એક દી હાંજે વાળું કરવા બેઠેલા ને વહુ કઢી પીરસી ગયા થોડી ગરમ, છોકરાનો હાથ લઈને નાખ્યો એમાં કઢી, આમ જરી સમજ્યા, આને છોકરે રાઈડ નાખી. પણ ઉતાવળો થામાની કઢી ગરમ હોય ખબર પડતી નથી. છોકરાને માં સાંભળવી જોઈએ ને, એમ ઉતાવળો બહુ કે. પણ તે છોકરાની માં આવી એકદમ તેડી લીધો અને આંગળી મોઢામાં નાખીને મની છે પેલી કરવા. પછી બીજે દિવસે પાછું બાપો ડોહો જમવા બેઠો ને એને એટલે છોકરાને માં કહ્યું, જા દાદા ભેળો જમી લે જા. તો એટલે કે નહીં જાવ, હવે આવે દાદા ભાઈ. આમ યુક્તિ શીખી રખાય, ના ન પડાય, યુક્તિ કરાય કે છોકરું આઘુરી આપણાથી. સમજ્યા? હળે વ્યક્તિ જાગ હોવી જાય. પછી ને તો પછી ને એક આ ખંભે બેહારવું પડશે, પછી આ ખંભે બેહારવો પડશે. નહીં બેહારો તો ઓલા ચડીને બેસી જાય. મહારાજ કે સંતોએ નિત્ય વાતો કરવી, સત્સંગની પ્રથા પ્રમાણે વર્તવાની વાતો કરવી, કારણ કે વાતો કર્યા વિના સત્સંગ લગારે રે નહીં. જ્યાં જ્યાં હરિભક્તોને સાધુ સમાગમ કથા વાર્તાનો યોગ છે ત્યાં સત્સંગ રહ્યો. કથા વાર્તાનો યોગ મટ્યો, ધીરે ધીરે આશરી ગયો, પાછલેદાર સત્સંગ રહ્યો નહીં. આમ કહેવાય ખરું હરિભગતનું ઘર, પણ સત્સંગ નહીં, કોઈ જાતનો નિયમ નહીં, પ્રથા નહીં, આ તે પંચ વર્તમાન નહીં, કાંઈ નહીં.
પરંપરામાં કદાચ મૂર્તિ હોય તો ઘરે એક મૂર્તિ રહી હોય, એ આખો શંભુ મેળો ભેગો કર્યો હોય. હરિભક્ત થયા હોવા છતાં જીવની સાથે શરીરમાં અને અંતઃકરણમાં કુસંગ અખંડ રહ્યો છે. એ બહારનો ને અંદરનો જે કુસંગ રહ્યો છે તેને સારી રીતે સૌ ઓળખે તેવી વાતો સંતોએ ઘણા જ હેતથી નિત્ય કરવી. સત્ય અને અસત્ય બંને માર્ગ અલગ છે, પણ જે ગમાર હોય છે તે બંનેને એક સરખા ગણીને કહે છે, કારણ કે ગમાર તેમાં લાભ માને છે. તેનાથી તેને લગાર પણ ધર્મ પાળવો પડે નહીં. એમાં કઈ ધર્મની વાત આવે જ નહીં. કયો એથી શું? બીજી ગમે એટલી વાતો કરીએ, પણ હવે એને ઓળખાય તો થઈ ને સત્ય ને અસત્ય. આ લોકના સુખની ગમે એટલી વાતો કરીએ, ગમે એટલા $1 મિલિયન વાતો થાય, તો એનો અર્થ શું? દેહના સુખનું તો દેહ અસત્ય છે ને એ સુખ અસત્ય છે. સત્ય વાત સમજાવવી જોઈએ ને. સત્ય તો આત્મા છે, પરમાત્મા સત્ય છે. આત્મા ને પરમાત્મા વિના બાકી તો બધું અસત્ય છે. પણ હાલું ગમે તેવું અસત્યની વાતો કરીને એ તમને ગમે છે, કેમ કે એમાં પાળવાનું કઈ ન આવે. એમાં કઈ પાળવાનું જ ન આવે, અને પાળવાનું આવે એવી વાતો થાય એટલે એ કંટાળો આવે. એ ક્યાં પણ, કારણ કે ઇન્દ્રિયોની આજીવિકા તૂટી જાય. સત્ય ને અસત્યની વિગત પાડીને જે રોજ વાત કેવી અને સાંભળવી તેનું નામ જ સત્સંગ કહેવાય છે. જે વાતોને ન કહે કે ન સાંભળે તેનું નામ કુસંગ કહેવાય છે. બસ સત્સંગની વાતો સાધુ ન કરે, કથા વાર્તાઓ સાધુ ન કરે તો સાધુમાં કુસંગ આવી ગયો કહેવાય. અને સામે સાંભળવા વાળા સાંભળે નહીં તો એમાંય કુસંગ આવી ગયો. ખાલી આભાસ માત્ર રહ્યો સાધુપણાનો કે હરિભક્તપણાનો, બાકી કુસંગ જ. સવારે ઉઠી અને કોઈ સત્શાસ્ત્રનું વાંચન, કથા વાર્તાઓ નહીં, કોઈ અધ્યયન નહીં, તો પછી સાધુ થયા કે હરિભગત થયા એનો અર્થ શું? આપણા સત્સંગમાં લાભ શું બીજો? કયો? એ ગ્રામ્ય વાતો કરવાનો જીવનો અનાદિકાળથી સ્વભાવ છે. એ કઈ નવું છે? અનાદિકાળથી. બોલો ગ્રામ્ય વાતોમાં બોલો થાક ન લાગે, આમ છે. એમાં તો બીજે બોલાવવા આવવું પડે, હાલો ને જમવા. અને હવે તો મોબાઈલ થઈ ગયા, મોબાઈલ વાળા હોય ત્યાંથી ફોન મારે તો ખબર પડે, એટલે હાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. એમાં તમને જો હા જવાર આ તે બધી રીતે બીજા કે તો ખબર પડે કે એવો રસ આવે, એવો રસ આવે કે ન પૂછો વાત.
અમારે કાલ 4-5 હરિભક્ત અહીં બેસી ગયા હતા, તો એક વગાડી દીધું. મેં કીધું ઓ હોય, આ તો હારા હુમાણી ગયા. એક વાગી ગયો, પણ એ કદાચ માનો મને ખ્યાલમાં હોત ને, હું થોડો અંદર હતો, બોલો ધર્માજન પાવતીઓ બનાવતો. પણ એ જો ખબર હોય ને 11 વાગ્યા હોય ને, આપણે એમ કહીએ ને 11 વાગ્યા, હજી વાર છે, ઘણો સમય છે, હાલો જમવાને, ઘડીક કથા વાર્તા કરું. જો ચોપડી હાથમાં લઉં ને તો હવ વૈયા જાત. એકઈ નો બે હાથ, બોલો. એક ઉઠત, બીજા ઉઠત, ત્રીજા ઉઠત. અમુક વળી ક્યાંય બહાર ન જવાનું હોય તો અહીંથી ઉઠીને વળે છાપરે બેહત. અમુક પછી બહાર વહી જાય દરવાજા બહાર, અમુક દરવાજા બહાર ન જાય તો ત્યાં જાય. સત્સંગ બહાર તો જાય જ એમ છે. મહારાજ કહે છે ને કે ગ્રામ્ય વાતો કરવાનો જીવનો અનાદિકાળથી સ્વભાવ છે, તેથી નુકસાની થાય તેવી ગ્રામ્ય વાતોમાં મહાલાભ માને છે. બોલો, અંતે જીવને નુકસાની થાય છે. જન્મ મરણની નિવૃત્તિને બદલે જન્મ મરણ વધારી રહ્યા છે, ખબર નથી. અને છતાંય આપણે એમ કહેવું અમે ક્યાં કઈ પાપ કરીએ છીએ, અમે કઈ કુસંગ કરીએ છીએ. એમાં મહાલાભ મનાય છે, અને તેવી વાતો એ જન્મ ને મરણરૂપ સંસારનું બીજ ગણાય છે. બસ આ સંસ્કૃતિનું કારણ એ છે. જન્મ મરણ છે સંસ્કૃતિ, એનું મૂળ બી એ છે, એમાંથી ઉગી નીકળે. કારણ કે એવી વાતો કરતો એમાં અનંત પ્રકારના શબ્દો એકબીજાને કાને પડે, એમાંથી કયો ચોટો શું ખબર પડે. એ વિમુખ જીવને ગ્રામ્ય વિષયની વાતોથી જમપુરીનું અને લક્ષ84નું દુઃખ ભોગવવું પડે છે. ગ્રામ્ય વાતોથી દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ કુમાર્ગે ચડી જાય છે. આ કુસંગ ત્યાંથી આવે છે. આપણે એમ કહીએ ને હાલો સંગે પણ સંગ એટલે મૂળ વાતો જ ને, ભેગા બેસીને વાતો થાય એ સંગ. હા, એમાંથી કોઈ વાત, કોઈ શબ્દ એને ચોંટી ગયો અને ધીરે ધીરે એમાં પ્રેરાઈ જાય, પછી કામમાં પ્રેરાય, લોભમાં પ્રેરાય, માનમાં પ્રેરાય, સ્વાદમાં, જેવી વાતો નીકળે પ્રેરાય. ખાવા પીવાની વાતો નીકળી હતી એમાં પ્રેરાય, એમાં લોભાય, એ માર્ગે ચડે. કામ સંબંધી નીકળી હોય તો એમાં જ પ્રેરાય, લોભ સંબંધી કઈ નીકળી હોય તો એમાં. પછી એને કરીને પાછું એને વિષયનું બંધન થાય, જમપુરીને લક્ષ84નું દુઃખ ભોગવવું પડે છે. એ ગ્રામ્ય વાતોથી દેહ ઇન્દ્રિયોને અંતઃકરણ કુમાર્ગે ચડી જાય છે. પણ આ અંતઃકરણનો કજ્યો છે એટલે કઈ બહુ ખબર પડતી નથી. આમ છે, દેહે કરીને કઈ ફેર પડે ને એનો ફજેતો થાય, પણ અંતઃકરણમાં કંઈક થાય એ તો કઈ બીજે જણાતું નથી, બીજાને કઈ ખબર પડતી નથી. બીજાને ક્યાં, ઘણું બધું પોતાની ખબર નથી પડતી. એ તો કોઈક અંતરદ્રષ્ટિ વાળો હોય તો એને ખબર પડે કે મને ઘાટ ભૂંડો થયો. ઓલાને તો જેમ ભૂંડા ઘાટ તેમ પ્રસન્ન થાય, હરખાય. જે ભગવાનના ભક્ત હોય તેણે તે ખોટા માર્ગે જેટલું ચલાય તેટલો કુસંગ સમજવો. જેમ જેમ હરિભક્ત થતો જાય તેમ તેમ નિત્ય સત્સંગ કરતો રહે.
કેમ જે એમ કહે કે અમે તો સત્સંગ કરી લીધો છે, લે તેવું છે. સત્સંગનો એન્ડ આવે, એની સમાપ્તિ થાય. એમ છે. આમ તો ગણતરી કરીને શીખવું એ બાબત એવી છે કે એમાં કોઈથી પૂરું થતું જ નથી. કોઈ એમ કે આ વસ્તુને પારંગત થઈ ગયો, ખોટી વાત. હા, એ ન્યા સુધી પહોંચ્યો એટલું નક્કી, હજી આગળ છે જ. પોતે નક્કી કર્યું હતું ત્યાં સુધી પહોંચી ગયો એમ. પણ પારંગત કોઈ કે થઈ ગયો તે વાત ખોટી છે. સમજો? એમ સત્સંગ કરી લીધો. હા, ઘણા એવું કહેવાય અમે તો બહુ સત્સંગ કર્યો, એ અમારે બાકી નથી. તો તેને જીવ વિનાના મળદા જેવો સમજવો. હા, એ જીવ વિનાના મળદા જેવો છે. ભગવાનના ધામના મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા હતા ને, તો એને પણ સત્સંગ અધૂરો જ દાખતો હતો. સત્સંગ તો અહોરનિશ કરતા રહેવાનું કહ્યું છે, રાત દિવસ. ગુણાતીતાન સ્વામી કે લાખમણ લોઢાની લોઢી તપી હોય અને એના ઉપર 2-4 ઘડા પાણી નાખીએ, એ તો અમને સમકારો થઈ જાય ઉપરનું ઉપર, એ ટાઢી થાય. એ તો સ્વામી કે ગંગા જેવો ધરો હોય ને એમાં નાખીએ ત્યારે ભાઈ એ તો 15 દી સુધી તો છોડો ઉઠે, ત્યારે માંડ ટાઢી પડે. એમ આ આપણું અંતઃકરણ છે એ કામ, ક્રોધ ને લોભ ને માન ને સ્વાદ ને અનંત પ્રકારે કરીને ધગી ગયું હોય. એ તમે અલપ સલપ કથામાં ઘડીક આવો દોડતા દોડતા, એ શ્રીપતિમ થવાની તૈયારી હોય ત્યારે તે એમાં ટાઢું થાય. એમ ટાઢું થતું હોય છે. એ તો અખંડ કથા વાર્તાનો એવો જોગ હોય ત્યારે અંતઃકરણ કાંઈક ટાઢું થાય. કાંઈ ગ્રંથ કરાવ્યો સત્સંગી જીવન, એ સત્સંગ એ જ આપણું જીવન. અને આપણે કુસંગને જીવન માની લીધું છે, એ સુખ માની લીધું છે. અને જેટલો કુસંગ વધે ને એટલું આપણે સુખ માનીએ છીએ. ખબર નથી આમાંથી જન્મ મરણ વધે છે. તમારે સંસાર વ્યવહારની રીતે ગણતરી કે તમે સંસારી જો, તમારે જેમ જેમ સંપત્તિ વધે એમ તમે રાજી કે નહીં? હે જો એમાં કોઈથી તમને એવું દેખાણું આ કુસંગ વિધો? કોઈ દિવસ એવું થયું કે આ કુસંગ આપણે કરી રહ્યા છીએ? હવે આત્મકલ્યાણની દ્રષ્ટિએ અંતરદ્રષ્ટિથી જુઓ જ એ કુસંગ કે નહીં? એ તમારો વ્યવહાર બહાર દ્રષ્ટિ કર્યા વિના હાલવાનો, તો બહાર દ્રષ્ટિ જેટલી થાય એટલું કુસંગ કહેવાય કે નહીં? તો આપણે એ જ કરી છે અને મેંડા છીએ ને એના માટે. કોઈ દી એમાં વિચાર કર્યો શું કામ આવડું મોટું લાંબુ આખા મલકની ઉપાધિ લઈને ફરું છું?
દિન પ્રતિદિન સત્સંગ કરવાનું ચાહે છે એવો હરિભક્ત દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. માટે જે હરિભક્ત હોય અને સાધુ હોય તેમણે રોજે રોજ સત્સંગ કરતા રહેવું. સંતો હરિભક્તોએ રોજે સત્સંગ કરતા રહેવું. એક દી સત્સંગ ન થાય, કથા વાર્તાઓ ન થાય, ન સંભળાય તો એટલો કુસંગ પહેરી જાય. બોલો, આમ છે. ભક્તજનોએ તો સત્સંગના સદાય ભૂખ્યા રહેવું. સાંભળ્યું? અને તમે ધરાઈ ગયા છો. બોલો, તમે આપમેળે તો નથી જ આવતા, પણ તમને હવે આ ટેકનોલોજીના માધ્યમથી પહેલાં તો મેસેજ આપવા પડે, આવી રીતની સત્સંગ સભાનું આયોજન છે, એમ આ કથા વાર્તા છે કે અથવા આ ઉત્સવ છે કે હમણાં ધર્મ માસ છે કે માઘ માસ છે કે મહિનો કથા થાય, શ્રાવણ મહિનો છે કે ફલાણું કોઈ પણ નિમિત્ત ઊભું કરીને કંઈક સાધુ કરે, એના પહેલાં મેસેજ આપે, કંકોત્રીયું કે બીજી ત્રીજું કે પછી એક એકને ફોન કરીને કહેવું પડે. ત્યારે અમુક અમુક તો માંડ માંડ છેલ્લે આવે. એ લગભગ હાર પહેરવા જ આવે. અને એને હાર પહેરાવે પડે. મારે કીધું મોટું માણા હોય, રજુગણી હોય તો એમ કંઈક સન્માન કરવું ને આગળ બેહારવું. નડે તો નહીં ને વળી પછી કફાયત ઊભી કરે સત્સંગમાં કે સત્સંગ કરે એવા હોય ને એને ઉપાધિઓ થાય. ભૂખ જ ક્યાં સત્સંગની? બોલો, મેં કાલે હરિભગતને કીધું, મેં કીધું મને ઘણા ટાઈમથી શરૂ મનમાં થાય તને કહું. મેં કીધું તે એક વખત ચાતુર્માસમાં નેમ લીધું હતું કે રોજે સવારે આરતીમાં આવી જવું, તો આખો ચાતુર્માસ આવવાનું. ચાતુર્માસ પૂરો થયો પાછું જેમ હાલતું તેમ જ હાલવા માંડ્યું. તો ચાતુર્માસમાં આવવાનું તો રોજ અવાય કે ન અવાય? એટલે તો નક્કી થવું જોઈએ ને ભાઈ આપણે ઉઠી શકીએ છીએ, આપણે આ જઈ શકીએ છીએ, આપણેથી થઈ શકે એમ છે. અને તોય ચાતુર્માસમાં આખા 4 મહિના સુધી આવવાનું તો એમાં કાંઈ વાંધો ન આવ્યો. એના ઊંઘમાં વાંધો ન આવ્યો, વ્યવહારમાં વાંધો ન આવ્યો, ધંધામાં વાંધો ન આવ્યો, બધું હાલ્યું, રાબેતા મુજબ હાલ્યું. તો એનો અર્થ એવો થયો ને આપણી આળસ્ય કરીને છે. અમારા જુવાનીઓ મોડા મોડા આવે છે એ આળસ્ય કરીને છે ને. પછી કે ઉઠાતું નથી તો એ આળસ્ય કરીને ને કેમ ન ઉઠાય? લો, આમ છે. અને જેને ખપ જ હોય તો એ સવારે ઉઠવાની તૈયારી ન રાખે, અને સવારે ઉઠવાની તૈયારી હોય તો સાંજે હોવાની તૈયારી ન કરી નાખે. સાંજે હોઈ જાય તો સવારે ઉઠી જવાય. આ અમારા અમૃતલાલ છે એને ક્યાં કંઈક છોકરાએ મિટિંગ કરવી હોય કે કાલનો શું ધંધો છે, કાલનું શું બિઝનેસ છે, કાલ કેમ કરવાનું છે, કાલ ક્યાંની ઉઘરાણી છે, ક્યાં કલેક્શન કરવું, ક્યાં માલ મોકલવાનો છે, એ કાંઈ હતું? તો ટાઈમે હોઈ જાય સવારે ઉઠી જવાય ને. તો પછી ઘણી વખત તો શું છે ઘરે અમથા બેઠા બેઠા ગામ ગપાટા મારીને ઘરના બૈરા છોકરા વવારું અમથી વાતો કરીને 12 વગાડી દે ને 1 વગાડી દે.
કાંઈ પ્રયોજન ન હોય. કે હાવ નવરા બેઠો હોય કાંઈ નહીં તો ફોન કરે, હાળાને કરે ને હાળીને કરે ને બેનને કરે ને બનાવીને કરે ને ફલાણાને કરે ને ઘડીક આ વાતું કરે ને આ વાતું કરે ને ઘડીક કે એમાં હમણાં મુકેશભાઈ ફ્રી કરી દીધું છે. એટલે બિલ આવતા તો બહુ વાત ન લાંબી કરતા. હવે તો એક એક વ્યક્તિ અડધો અડધો કલાક સુધી વાતો કર્યા કરે. શ્રીજી મહારાજ કહે છે કે હરિભક્તોએ તો સત્સંગના સદાય ભૂખ્યા રહેવું, ક્યારેય સત્સંગથી ધરાઈ જવું નહીં. સત્સંગની ભૂખ રાખવી. સત્સંગ કરતા જેટલો તૃપ્ત થાય છે તેટલા તેના કલ્યાણકારી અંગ ઝાંખા પડી જાય છે. મોક્ષના માર્ગમાંથી પાછો પડે, નિયમમાં ધર્મમાં ધીરે ધીરે. એ અંજળ વિનાનો દેહ જેમ ઢીલો થઈ જાય તેમ જે સત્સંગને પૂર્ણ કર્યો માની લે છે તેનું આધ્યાત્મિક અંગ ઢીલું પડી જાય છે. એ ખરો અને પૂરો સત્સંગ તેનું નામ છે કે જેનો સત્સંગ આઠે પહોર અધૂરો જ રહેતો હોય. એને અધૂરાપણું જ દેખાય પોતાને. હજી આપણે સત્સંગ પૂરો નથી, હજી નિયમ પૂરા નથી, આપણે હજી સમજણ પૂરી નથી, હજી આપણે નિયમમાં નથી, હજી ભગવાનનો નિશ્ચય બરાબર નથી, હજી આપણે એવી ભક્તિ થતી નથી. અને પૂર્વે થઈ ગયા એની કમ્પેરિઝન કરવી જોઈએ ને, ખબર પડે. તમે અમે અમારા વડવા, તમે તમારા વડવા. કયો એ વિચારવું છે કયા માર્ગે હાલે, એને શું કર્યું, એને સંસાર હતો, કેવી રીતે સંસારમાં શું સમજણથી સંસાર માર્યા. ઠીક છે, રળવાનું સાધન જુદું હોય છે તે દુન આજનું. એમ અમારે સંતોમાં કદાચ સત્સંગ કરાવવાનું માધ્યમ જુદું જુદું થયું હોય છે. તે દિન રીતે માધ્યમ છે, આજે આજની રીતે આધુનિક રીતે છે. પણ તાલાવેલી કેવી હતી, બસ આ મુખ્ય બાબત જોવાની. માધ્યમમાં ફેરફાર પડે, કાળાંતર એ ફેર થયો હોય. તેથી સંતો ગામડે ગામડે ફરતા. હવે ગામડે ગામડે ફરવું ન પડે. હવે આ ટેકનોલોજીના માધ્યમથી ગામડે ગામડે કથા જાય ને ગામડે ગામડે જાય, ઘેરે ઘેરે જાય, વ્યક્તિ દીઠ જાય. બોલો, પણ એ સવારે ઉઠીને કરવી તો પડે ને. કર્યા વિના કેમ જઈશે? એટલો તો દાખલો સાધુએ કરવો પડશે કે જ્યાં હશે ત્યાં, જે સ્થળમાં હશે તે પોતપોતાના સ્થાનમાં રહ્યા થકા, જેમ હરિભક્તોને પોતાના અનુકૂળ એ પ્રમાણનો સમય ગોઠવીને કે ભાઈ આ સમય હરિભક્તોને અનુકૂળ હોય તો એ પ્રમાણનો સમય ગોઠવીને પણ કાંઈક તો એને કથા. હાલો, પણ એને સત્સંગનું પોષણ તો જરૂર કરવું પડે. એટલે હરિભક્તોને તો પોષણ થાય પણ પોતાની થાય. હું કથા કરું તો મને પોષણ થાય, સાંભળનારાને તો થાય જ. એટલે હું તો મારા માટે જ કથા કરું છું. પણ આ તો તમે બેઠા હોય તો મને કથા કરવાનો સંકલ્પ ભરીએ એમ, ને મને આળસ થઈ જાય. તમે બે જણા સામે બેઠા હોય ને તો કથા વાંચું, તે જેથી કરીને મને પણ આમાં કંઈક શીખવા મળે, જાણવા મળે, સમજવા મળે. પણ કોઈ ન હોય તો એકલો તો સમજ્યા, ઘડીકમાં કંટાળો આવી જાય.
અને અથવા તો એમાં કાંઈ વાત ન નીકળે એટલે એમને વાંચી જઈએ, ઓલામાંથી પ્રસંગ નીકળે. ખરો અને પૂરો સત્સંગ તેનું જ નામ છે કે જેનો સત્સંગ આઠે પહોર અધૂરો રહેતો હોય આવો અર્થ કરે તે સાર્થક ખરો અર્થ છે. લોકો વગર સમજે તેનો અર્થ ઉલટો લગાવે છે. એ શિવજી, સનકાદિકો, નારદજી, સુખદેવજી આદિક મુનિવરો ઘણા સમય સુધી સત્સંગ કરતા, પણ જ્યારે તૃપ્ત ન થયા ત્યારે તેમાં વિશાળ ગુણો આવ્યા. બોલો, એને તૃપ્તિ ન થઈ ક્યારે, ઠેઠ સુધી થાક્યા જ નહીં, હજી અધૂરું જ દેખાણું, અધૂરું જ દેખાણું ઠેઠ સુધી. ના આપણે તો સત્સંગી જીવનની કથા એ તો સાંભળી લીધીશ. લે બોલો, એક વખત ક્યાંક સત્સંગી જીવનની કથામાં ગયા હોય ને સાંભળી હોય ને તો કે એ તો આપણે સાંભળી લીધીશ. ભાગવત એ તો આપણે ઘણી વખત સાંભળ્યું, ફલાણું એ તો સાંભળી લીધું. એને આખું રહસ્ય સમજાઈ ગયું. એમ સતશાસ્ત્રોને તો જેટલી વખત સાંભળો ને એટલી વખત નવું નવું તેમાં લાવે. તમારી જેમ જેમ ક્ષમતા વધતી જાય ને એમાંથી નવું નવું તમને મળે, નવું નવું મળે. સત્સંગનો અવધિ તો તે છે કે સત્સંગમાં દિન પ્રતિદિન ભાવ અધિક થતો જાય. શુભમતી ભક્તોનો એવો ઠરાવ હોય છે કે દિન પ્રતિદિન ભાવ વધતો રહે એ સત્સંગનો અવધિ છે. રોજ સત્સંગમાં ભાવ વધતો જ જાય. સંતોમાં, હરિભક્તોમાં પ્રેમ ભાવ વધતો જ જાય, વધતો જ જાય. અહોભાવ થતો જાય, દિવ્ય ભાવ થતો જાય. બસ એ સત્સંગનો અવધિ આમ છે. કયો આજ હવે થોડી વહેલી કથા પૂરી કરું છું. મારે વડતાલ જવું છે એટલે આમ તો વહેલો થોડું જવાનું હતું, પણ સ્વામી કે કથા કરીને જાયજો ને. મેં કીધું સારું, તો કથા કરીને જાવ. કયો સહજાનંદ સ્વામી મહારાજની જય.